વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ પહોંચી અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ દીપમાલા બંગલો સોસાયટીમાં રહેતા પટેલ પરિવાર સાથે 2019ની ચૂંટણીને લઈને વાત કરી ત્યારે શું કહેવું છે પટેલ પરિવારનું, આવો સાંભળીએ। વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમ અંતર્ગત ઝી 24 કલાકની ટીમ પહોંચી છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અંતર્ગત આવતી અમરાઈવાડી વિધાનસભા અને તેનો જે કેડીલા બ્રિજ નજીકનો જે વિસ્તાર છે દીપમાલા બંગલો સોસાયટી છે। પટેલ પરિવાર છે અને ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટના બિઝનેસ સાથે તે સંકળાયેલા છે। લોકસભાની આ ચૂંટણી લઈને આ પરિવારનું શું મંતવ્ય છે, તેમનું શું માનવું છે તે વિશે ઝી 24 કલાકની ટીમ તેમની સાથે વાત કરશે અને જાણશે કે આ ચૂંટણીને લઈને તેમને શું કહેવું છે। વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમ અંતર્ગત ઝી 24 કલાકની ટીમ પહોંચી છે દીપમાલા બંગલો સોસાયટીમાં। પટેલ પરિવાર છે, પાવર ટ્રાન્સમિશન સાથે તેમનો જે બિઝનેસ છે તેની સાથે સંકળાયેલા છે। ઘરમાં 5 જેટલા સભ્યો છે। દર વર્ષે વિવિધ ચૂંટણી જ્યારે આવતી હોય છે તો તેનામાં વોટ પણ કરતા હોય છે। હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી ચૂકી છે તો આ ચૂંટણીમાં તેમના માટે કયા મુદ્દા મહત્વના છે તેમની સાથે વાત કરશું। પરિવારના જે મોભી છે તપન પટેલ, તેમની સાથે વાત કરશું। આપ બિઝનેસ સાથે સંકળાયેલા છો। મુદ્દાની વાત કરીએ તો 2014માં સરકાર જે વાયદા કર્યા હતા 5 વર્ષ પૂરા થઈ ગયા છે, નવી ચૂંટણી આવી ગઈ છે। કેટલા મુદ્દા પર સરકારે કામ કર્યું, કેટલા પર નથી કર્યું, વોટર તરીકે તમને શું લાગે છે? 5 વર્ષમાં કોઈ પણ સરકારને તમે આંકી ના શકો। સરકારે કામ કર્યું છે જે 100%ની વસ્તુ છે, પણ હા, જે પ્રમાણે સરકારે વાયદા કર્યા છે પૂરા પણ થયા છે, ઘણા બાકી પણ છે, પણ મારું વિચારવું એવું છે કે સમય આપવો જોઈએ, થશે કામ। તમે બિઝનેસ સાથે સંકળાયેલા છો, સૌથી સીધી અસર તમને કરી હોય તો નોટબંધી અને જીએસટી સરકારના 2 મહત્વના નિર્ણય હતા, કેટલી અસર કરી, આની સાથે કેટલા સંમત છો? દેખો સર, નોટબંધી વસ્તુ એવી હતી કે સમસ્યા બધાને આવી છે, પણ મારું પોતાનું એવું માનવું છે કે નોટબંધી જે હતી એ કંઈક સરકારે વિચારીને જ કર્યું છે। તકલીફ થઈ છે, પણ તકલીફ થઈ છે તો સામે એનું સોલ્યુશન પણ આવ્યું છે ટાઈમ જતાં। અને હા, જીએસટી તો સર, જીએસટીથી સાચું કહું તો મારા બિઝનેસને એટલી કંઈ તકલીફ નથી થઈ। અન્ય એક મહિલા પણ છે, પરિવારના સભ્ય છે, તમારી દ્રષ્ટિએ કયો મુદ્દો મહત્વનો રહેશે? નાના બાળકોની શિક્ષણની વાત કરીએ, ફીની વાત કરીએ, સરકારે જે વાત કરી હતી, રાજ્ય સરકારે વાત કરી હતી, આ ચૂંટણી કેન્દ્ર સરકારની છે, પણ શિક્ષણ કેટલો મહત્વનો મુદ્દો છે? સરકારે વાત કરી હતી કે ફીમાં ઘટાડો આવશે એમ એજ્યુકેશન લેવલે, બટ મને નથી લાગતું કે એજ્યુકેશન લેવલે ફીમાં ઘટાડો આવ્યો છે, કેમ કે અત્યારે મારી બેબી 3 વર્ષની છે, મેં એને સ્કૂલમાં મૂકી છે, એની ફીસ વર્ષની 38,000, જે સામાન્ય વર્ગ અફોર્ડ નથી કરી શકતો। એટલે આમાં મેઇન વસ્તુ એ છે કે ફીમાં ઘટાડો આવવો જોઈએ, બાળકોનું શિક્ષણ વધવું જોઈએ, સામે ફીનો ઘટાડો આવવો જોઈએ। પરિવારના અન્ય પણ એક સભ્ય છે, સરકારના કયા મુદ્દા તમને મહત્વના લાગે છે કે જે આ ચૂંટણીમાં અસર કરશે? એઝ એ યંગસ્ટર, સરકારે યુવાઓને અને શિક્ષિતોને નોકરીની વાત કરી હતી, તમને લાગે છે સરકાર એના પર સંપૂર્ણ સક્સેસ થઈ છે? ન થઈ હોય તો હજુ શું વધુ કરવાની જરૂર છે? હજુ મને લાગે છે ત્યાં સુધી યંગસ્ટર્સમાં હજુ જોઈએ એટલી રોજગાર ઊભી થઈ નથી। પર્ટિક્યુલરલી વાત કરો તો ભારતના અમુક સ્ટેટ એવા છે કે જેમાં રોજગારોને પૂરતો રોજગાર નથી મળી રહ્યો, તો એના માટે સરકારે ચોક્કસપણે પગલાં લેવા જોઈએ। ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો ગુજરાતમાં ઘણી બધી મોટી મોટી કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ આવી રહી છે, એમનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે, તો આઈ થિંક 5 વર્ષ પછી મે બી અત્યારે જે એના કરતાં વધારે રોજગાર ઊભો થશે। માસી, તમે એક ગૃહિણી છો, ગૃહિણી તરીકે આ સરકારના કયા નિર્ણય તમને અસર કર્યા? મોંઘવારીની વાત હોય, ગેસના સિલિન્ડરની વાત હોય, રોજબરોજની જે ખરીદી કરો છો, પહેલાં મોંઘવારી હતી, ઘટી છે કે વધી છે, શું કહેશો તમે? આજના ટાઈમમાં તો મોંઘવારી વધી જ છે, પણ મોંઘવારી વધી છે એટલે ઘરના ગૃહિણીઓને તો એટલી બધી અત્યારે અગવડ ઊભી થઈ જાય છે કે જે એમને મહિનો પૂરો કરતાં તકલીફો પડી રહે છે। એટલે શાકભાજી, ગેસ સિલિન્ડર કે શાકભાજી, ફ્રૂટ વગેરે બહુ જ મોંઘું થઈ ગયું છે, એટલે એમાં પરેશાન તો છીએ છીએ। એટલે અમે એવી ઈચ્છા રાખીએ કે આ મોંઘવારી થોડી નીચે ઉતરે એમ। બેન, તમે પણ મહિલા છો, કઈ રીતની લાગણી છે, કયા મુદ્દાને લઈને તમે વોટ કરશો? હવે જ્યારે ગણતરીના દિવસ બાકી છે વોટિંગ માટે, સરકારે જે વાયદા કર્યા હતા કેટલા પૂરા થયા, કેટલા અધૂરા રહ્યા? મેઇન તો મને સ્વચ્છ અભિયાન ચાલુ કર્યું હતું એ ગમ્યું હતું, એના લીધે આપણું શહેર બહુ ચોખ્ખું ને સ્વસ્થ રહે છે, એના ઉપર સરકારે સારું એવું ધ્યાન આપ્યું છે। પણ તોય હજી ગુજરાતને થોડું વધારે ડેવલપમેન્ટની જરૂર છે। જે પ્રમાણે ટેક્સ ઉઘરાવે છે એ પ્રમાણે પબ્લિકને
ફેસિલિટીઝ મળતી નથી, એના ઉપર થોડું ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ. તો આ હતો પટેલ પરિવાર કે તેમને પોતાનો મત રજૂ કર્યો. પરિવારના જુદા જુદા સભ્યોનો અલગ અલગ મત છે. કેટલાય કામ આ સરકારે કર્યા છે, પરંતુ હજી પણ ઘણા કામ કરવાના બાકી છે અને 5 વર્ષ આ સરકાર માટે પૂરતા નથી. એટલે આ પરિવારનો મત છે કે આ સરકારને વધુ 5 વર્ષ મળવા જોઈએ. કેમેરા પર્સન જેમિન વ્યાસ સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ.